ડાંગના ગિરિમથક સાપુતારામાં પણ વરસાદ નોંધાયો છે। સાપુતારાના નવાગામ સહિત તળેટી વિસ્તારમાં વરસાદનું આગમન। વરસાદ પડતા પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। પર્વતો ઉપર ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે। આજે વરસાદ વરસતા પર્વતો ઉપરથી ઝરણા ઉતરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। તો અહીં સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। સાપુતારામાં વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે। તો મનમોહક દ્રશ્યો સાપુતારામાં જોવા મળ્યા અને લોકો અહીં આનંદ માણતા પણ નજરે પડ્યા હતા। જો કે તમામ ઝરણા વહેતા થયા છે અને સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા શેખર આપણી સાથે જોડાયા છે। શેખર, સાપુતારામાં આહલાદક નજારો જોવા મળી રહ્યો છે, શું વધુ વિગત? જી, ચોક્કસ જણાવવા માંગીશ કે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે આજે વરસાદી માહોલ જામતા પ્રવાસીઓને આનંદ બેવડાયો હતો, જેમાં પ્રવાસીઓએ વરસાદની ખૂબ મજા લીધી હતી। સાપુતારા સહિત નવાગામ સહિત તળેટી વિસ્તારોમાં વરસાદ વરસતા પ્રાકૃતિક સૌંદર્ય કલાએ ખીલી ઉઠ્યું હતું। ગતરોજ પર્વતો ઉપર ગાઢ ધુમ્મસે છવાતા આહલાદાયક માહોલ પણ સર્જાવા પામ્યો હતો। આજે વરસાદ વરસતા પર્વતો ઉપરથી ઝરણા ઉતરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તેમજ આજે પ્રવાસીઓએ દૂર દૂરથી આવીને આજે સાપુતારાના મનમોહક વાતાવરણને આહલાદાયક વાતાવરણની ખૂબ જ મજા માણી હતી। જી, માહિતી બદલ આપનો આભાર।